ગરમી વચ્ચે હોમગાર્ડ દળની અનોખી માનવ સેવા, રાહદારીઓને શ્રમજીવીઓને ઠંડી છાશનું વિતરણ. કેસી પટેલ રહ્યા ઉપસ્થિત. પાટણ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે નાગરિકો, રાહદારીઓ અને શ્રમજીવીઓને રાહત મળે તેવા ઉમદા હેતુથી પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર ઠંડી છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવાના સેવાકીય કાર્યક્રમને લોકોમાંથી પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના વરિષ્ઠ આગેવાન અને પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકસેવાની ભાવનાથી જાતે જ રાહદારીઓ, વાહન ચાલકો, મજૂર વર્ગ તેમજ ગરમીમાં પસાર થતા લોકોને ઠંડી છાશનું વિતરણ કરી સેવાભાવી સંદેશ આપ્યો હતો. પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં હોમગાર્ડના જવાનોએ બપોરના આકરા તાપમાં પણ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. બજાર વિસ્તારમાં આવતા જતા લોકો માટે ઠંડી છાશની વ્યવસ્થા કરવામાં આવી, જે કારણે લોકોને ગરમીમાં રાહતનો અનુભવ થયો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રાહદારીઓ અને શ્રમજીવી વર્ગના લોકોએ છાશનો લાભ લીધો હતો. ગરમીના સમયમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી હોવાનું પણ અનેક લોકોએ જણાવ્યું. આ પ્રસંગે કેસી પટેલે જણાવ્યું કે ગરમીના આ આકરા સમયમાં લોકોની સેવા કરવી એ જ સાચી પ્રભુ સેવા છે. પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખરેખર પ્રશંસનીય અને સમાજ માટે પ્રેરણારૂપ છે. કાર્યક્રમમાં પાટણ જિલ્લા હોમગાર્ડ્સ ડિવિઝનલ કમાન્ડન્ટ ગણપતભાઈ મકવાણા સહિત જિલ્લા હોમગાર્ડ યુનિટના અધિકારીઓ, એનસીઓ, હોમગાર્ડ જવાનો, મહિલા સભ્યો તેમજ શહેરના સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવ અને માનવતાની સુંદર ઝલક જોવા મળી. રિપોર્ટર રાજુ જોશી, પાટણ.